મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા સરદાર પટેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે 26 જાન્યુઆરી નિમિત્તે 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણામાં 26 જાન્યુઆરી નિમિત્તે ત્રિવેણી સંગમ જોવા મળ્યો। દુર્ગાષ્ટમી તથા 26મી જાન્યુઆરી તથા ખોડિયાર જયંતિ ત્રિવેણી સંગમનો અનેરો અવસર જોવા મળ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અને 26 જાન્યુઆરી નિમિત્તે દિલ્હી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના નામાંકિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે 100 જેટલી મહિલાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે 77માં ગણતંત્ર દિવસના આ ઐતિહાસિક દિવસે ઉત્તર ગુજરાતનું પાટનગર કહી શકાય એવા મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી એઆઈસીસીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર ને એમની આખી ટીમ હજારોની સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું આ કાર્યાલય લોકોના પ્રશ્નો માટે, લોકોની રજૂઆતો માટે, લોકોના સેવાનું માધ્યમ બનવાના છે। લોક પ્રશ્નોની અહીંયા સુનાવણી પણ થશે, લોક પ્રશ્નો માટે અહીંયાથી અવાજ પણ ઉઠાવવા છે અને એના નિવારણ માટેના બધા જ પ્રયત્નો આ કાર્યાલયના માધ્યમથી થવા જઈ રહ્યા છે। ત્યારે આનંદની વાત છે કે બધા જ ભેગા થઈ અને નવી શરૂઆત થઈ છે અને આવનારા દિવસોમાં આ સેવાનું માધ્યમ આ કાર્યાલય બનવાનું છે। અમિતભાઈ, કોંગ્રેસ જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલના વિવાદ પર ભાજપે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ કોંગ્રેસના ડીએનએમાં છે અને કોંગ્રેસ હાલ વેન્ટિલેટર ઉપર છે। ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે। ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેનડ્રાઈવો વહેંચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ। સાહેબ, ખાસ કરીને આજે એક ઘટના બની છે કે જે રાતના સમયે એક કોંગ્રેસના મહામંત્રીનું નામથી છે એને પકડાયો છે, પોલીસે અકસ્માત સર્જરી પકડાયો છે દિલ્હી હાલતમાં, સસ્પેન્ડ કરવામાં મને એની કોઈ માહિતી નથી, વિગતો મેળવીને એના પર જે કાર્યવાહી કરવાની છે। હાઈકોર્ટ એસોસિએશનના જે વકીલ છે એમને એક નિવેદન કર્યું છે કે અત્યારે ઇમરજન્સી કરતા ન્યાયતંત્રની હાલત ખરાબ થઈ છે, સરકારી તંત્રની દખલગીરી વધી છે, યતીન ઉજાડવા નિવેદન છે। આજે 77માં ગણતંત્ર દિવસે જે દેશના બંધારણે આપણને સૌને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના અધિકારો આપ્યા, દેશમાં આટલા વર્ષો સુધી જે બંધારણીય અધિકારોની રક્ષા થઈ, લોકશાહી મૂલ્યોની રક્ષા થઈ, આજે આ બંધારણીય અધિકારો અને લોકશાહી મૂલ્યો ખતરામાં હોય એવું દેખાઈ રહ્યું છે। આજે દેશના લોકોની સ્વતંત્રતા હોય, સમાનતાનો અધિકાર હોય કે બંધુતાની ભાવના હોય, આ બધાની ઉપર ખતરો તોડાઈ રહ્યો છે અને એવા સંજોગોમાં આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં લોકોનો મતનો અધિકાર છીનવાઈ જાય એ રીતે ખોટા ફોર્મ નંબર 7 લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એને ચૂંટણી પંચના મેળાપીપણાથી થઈ રહ્યું છે। હું માનું છું કે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે, બંધુતાની ભાવના ખતમ થઈ રહી છે, લોકશાહી ખતરામાં છે અને જે હાઈકોર્ટના એડવોકેટશ્રીએ ચિંતા વ્યક્ત કરી એ ચિંતા આખા એક ભારત દેશના ભારતવાસી ચિંતા કરી રહ્યા છે। કારીગર કેનાલમાં જે પાણી છોડવાનો વિવાદ છે, બાબુ જમના એક નિવેદન આપ્યું છે, સમયસર કામ પૂર્ણ કર્યું હોત તો આજે વિવાદ ના થયો।
આજે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો ક્યાંક વડોદરા જિલ્લામાં 5 ધારાસભ્યો પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી. ક્યાંક બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ એમ કહે છે કે જો સમયસર કામ થયું હોત તો આમ થયું હોત. ક્યાંક 21 કરોડની પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડે છે. ક્યાંક રસ્તા પહેલાં જ ચોમાસામાં ધોવાઈ જાય છે. ચારે તરફ મનરેગાનો ભ્રષ્ટાચાર છે, નલ સે જલનો ભ્રષ્ટાચાર છે. આખા ગુજરાતમાં એક બાજુ અધિકારી રાજ ચાલે છે અને બીજી બાજુ કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમિશન કમલમમાં ના જાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ સાઇન નથી થતો, વર્ક ઓર્ડર નથી અપાતા અને એના જ કારણે પાણીની ટાંકીઓ તૂટી જાય છે, બ્રિજ તૂટી જાય છે, રોડ તૂટી જાય છે, અગ્નિકાંડ થાય છે, બોટ કાંડ થાય છે અને એના જ કારણે કામોમાં વિલંબ થાય છે અને લોકો હેરાન પરેશાન થાય. થેન્ક યુ.